વડોદરા જિલ્લાના સિનોરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સિનોર તાલુકાના સાદલી ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ પર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય અક્ષય પટેલે બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ત્યારબાદ તેઓ આદિવાસી સમાજના ભાઈઓ સાથે ટીમલીમાં જોડાયા હતા। વિશ્વ આદિવાસી દિવસને લઈ સિનોરના આદિવાસી ભાઈઓ દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સેગવાથી બાઇક રેલી શરૂ થઈ હતી, જે સાદલી ખાતે આવેલા બિરસા મુંડા સર્કલ સુધી પહોંચી હતી। બાઇક રેલી બાદ બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો અને પરંપરાગત રીતે ટીમલી રમી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અને પરંપરાગત વેશભૂષા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। સિનોરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આદિવાસી એકતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। આજ રોજ સાદલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાદલીના તમામ આદિવાસી યુવક આગેવાનોએ આમંત્રણ આપ્યું હતું કે આપણે આદિવાસી વિશ્વ દિવસે આપણે ભવ્ય રેલીનું આયોજન કરવાનું હતું અને આજે વર્ષમાં પહેલીવાર વિશ્વ મુંડા ભગવાનની સ્થાપના થયા પછી પહેલીવાર વિશ્વ આદિવાસી દિવસની રેલી અહીંયા આવી અને પુલાર કરી અને રેલીની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયેલા હતા। એવી જ રીતે આજે કંડારીમાં છેલ્લા 8 વર્ષથી અમારા યુવા મોરચાના આગેવાનો છોકરાઓ જે રેલી કાઢે છે અને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરજણ ખાતે કંડારી અને કરજણ શહેર અને એવી જ રીતે સિનોરની અંદર જ્યાં વિશ્વ આદિવાસી દિવસે જ્યાં લોકો જોડાયા છે અને તમામ સમાજના આગેવાનો તમામ જોડાયેલા તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે આપણી એકતા અને અખંડિતતા માટે આપણે બધા સાથે રહી અને વિશ્વની અને આપણા વિસ્તારના વિકાસની અંદર સાથે રહીને આપણે આગળ વધીએ।